કન્યા રાશિના મિત્રો, ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ શરૂઆત સામાન્ય નથી. શરૂઆતના આ થોડા દિવસોમાં જ એવી કેટલીક ઘટનાઓ બની શકે છે જે તમને અંદરથી હચમચાવી મૂકે. ખાસ કરીને આવતા 10 દિવસને ક્યારેય સામાન્ય ન માનશો, કારણ કે આ સમય તમારા જીવનની દિશા અને દશા બંનેમાં મોટો ફેરફાર લાવવાની ક્ષમતા રાખે છે. ઘણા સમયથી જે સપનાઓ માત્ર મનમાં જ હતા, તે હવે ધીમે ધીમે સાકાર થવાની શરૂઆત કરી શકે છે. પરંતુ તેની સાથે એક એવી પરિસ્થિતિ પણ ઊભી થશે જ્યાં તમારે ખૂબ સમજદારીથી નિર્ણય લેવો પડશે. જો આ સમય દરમિયાન તમે બેદરકારી રાખશો તો જે વસ્તુઓ આજે તમારા હાથમાં છે તે પણ સરકી શકે છે. પરંતુ જો સમયસર સાવચેત રહેશો અને યોગ્ય નિર્ણય લેશો તો આજ સમય તમારા ભાગ્યના નવા દરવાજા ખોલી શકે છે. ઘણા સમયથી જે નસીબ તમને પરીક્ષામાં મૂકતું હતું, એ જ નસીબ હવે ધીમે ધીમે તમારો સાથ આપવાનું શરૂ કરી શકે છે. ઘણા અટકેલા કામ આગળ વધશે અને કેટલીક એવી ખુશખબર પણ મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આવનારા દિવસોમાં શું કરવું, શું ટાળવું, કઈ બાબતમાં સાવચેત રહેવું અને કઈ તકને હાથમાંથી જવા ન દેવી, આ બધી વાતો આપણે એક પછી એક સમજવાના છીએ. કારણ કે આ સમય કંઈક મોટું મેળવવાનો છે, પરંતુ ઉતાવળથી નહીં, સમજદારીથી આગળ વધવાનો છે. સૌથી પહેલા એક મહત્વની વાત, કન્યા રાશિના મિત્રો, હવે ના કહેવાની આદત શીખવી પડશે. આ તમારો સૌથી મોટો સ્વભાવ રહ્યો છે. ઘણી વખત તમને કોઈની વાત ગમતી ન હોય, કોઈનું કામ કરવાની ઈચ્છા ન હોય, છતાં પણ તમે સામેના માણસને દુઃખ ન થાય એટલા માટે હા કહી દો છો. કોઈ તમારી પાસે મદદ માંગે તો તમે તમારી મુશ્કેલી ભૂલીને પણ તેની મદદ કરવા તૈયાર થઈ જાઓ છો. ઘણી વખત તો પોતાની જરૂરિયાતો બાજુએ રાખીને પણ બીજાનો વિચાર કરો છો. આ ગુણ ખરાબ નથી, પરંતુ જ્યારે લોકો તેનો ફાયદો ઉઠાવવા લાગે ત્યારે આ જ ગુણ તમારા માટે મુશ્કેલી બની જાય છે. ઘણી વખત તમે બીજાની જવાબદારીઓ ઉઠાવતા ઉઠાવતા પોતાના સપનાઓને પાછળ મૂકી દીધા છે. પોતાના લક્ષ્ય સુધી પહોંચવાના બદલે તમે હંમેશા બીજાના કામમાં વ્યસ્ત રહ્યા છો. અને પછી એક દિવસ એવું લાગે છે કે સમય તો પસાર થઈ ગયો, પરંતુ પોતાના માટે કંઈ ખાસ કરી શક્યા નહીં. છેલ્લા ઘણા સમયથી તમારું જીવન પણ કંઈક આવું જ રહ્યું છે. પરિવારની જવાબદારીઓ, કામની ચિંતા અને પોતાના લોકો માટે સતત દોડધામ. આ બધામાં તમે પોતાને જ ભૂલી ગયા છો. ઘણી એવી પરિસ્થિતિઓ આવી જ્યાં તમારે મન વિરુદ્ધ કામ કરવું પડ્યું. ઘણા એવા લોકો સામે પણ નમવું પડ્યું જેમની સામે તમે ક્યારેય નમવા માંગતા નહોતા. ઘણા સંબંધો માત્ર મજબૂરીમાં જાળવ્યા જ્યારે મન તો ઘણા પહેલા જ ત્યાંથી દૂર થઈ ગયું હતું. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. હવે થોડું પોતાના વિશે વિચારવાનો સમય આવી ગયો છે. જો તમે આજે પણ દરેકને ખુશ રાખવાના પ્રયાસમાં જ જીવન પસાર કરશો તો કદાચ તમારા પોતાના સપના ફરી પાછળ રહી જશે. આગામી દિવસોમાં સૌથી મોટું કામ એ રહેશે કે તમે તમારી પ્રાથમિકતા નક્કી કરો. દરેક વ્યક્તિને ખુશ રાખવી તમારી જવાબદારી નથી. જ્યાં જરૂરી હોય ત્યાં સ્પષ્ટ શબ્દોમાં ના કહેવાનું શીખવું પડશે. કારણ કે ક્યારેક એક યોગ્ય ના તમારા જીવનને સાચી દિશામાં આગળ વધારવાનું કામ કરે છે. હવે વાત કરીએ તે ગ્રહયોગની, જે આવતા દિવસોમાં કન્યા રાશિ પર સૌથી વધારે અસર પાડશે. આ દિવસોમાં શુક્ર ગ્રહની સ્થિતિ એવી બની રહી છે કે તેનો પ્રભાવ તમારા સ્વભાવ, સંબંધો અને દૈનિક જીવન પર સ્પષ્ટ જોવા મળી શકે છે. આ સમય સારો પણ બની શકે છે અને પડકારજનક પણ. બધું તમારા વર્તન અને નિર્ણય પર નિર્ભર રહેશે. સૌથી વધુ અસર તમારા સંબંધો પર જોવા મળી શકે છે. જો તમે લગ્ન જીવનમાં છો અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે સંબંધમાં છો તો નાની નાની વાતને દિલ પર લેવાની આદત વધી શકે છે.
ઘણી વખત સામેની વ્યક્તિએ સામાન્ય રીતે કહેલી વાત પણ તમને મોટી લાગી શકે છે. તેથી આ દિવસોમાં કોઈ પણ વાતનો તરત જ ખોટો અર્થ ન કાઢશો. ઘણી વખત એવું બને છે કે સામેની વ્યક્તિ તમારી ખુશી માટે ઘણું બધું કરતી હોય, પરંતુ તમારું ધ્યાન તેની મહેનત પર નહીં, માત્ર તેની એક નાની ભૂલ પર જ અટકી જાય. આ સ્વભાવથી સંબંધોમાં અંતર આવી શકે છે. તેથી આગામી દિવસોમાં એક વાત હંમેશા યાદ રાખજો. ખામી શોધવા કરતાં સારી બાબતોને જોવાની આદત બનાવજો. જો જીવનસાથી તમારા માટે સમય કાઢે, તમારી ચિંતા કરે અથવા તમારા માટે કંઈ નાનું કામ પણ કરે, તો તેની કદર કરજો. દરેક સંબંધ વિશ્વાસ અને સમજણથી મજબૂત બને છે, શંકાથી નહીં. જો તમે કોઈ સાથે પ્રેમ સંબંધમાં છો, તો પણ આ દિવસોમાં અપેક્ષા ઓછી રાખવી વધુ સારું રહેશે. વારંવાર એવી આશા ન રાખતો કે સામેની વ્યક્તિ તમારા મનની દરેક વાત કહ્યા વગર સમજી જશે, કારણ કે દરેક વ્યક્તિની વિચારવાની રીત અલગ હોય છે. જો તમને કોઈ વાત ગમતી ન હોય તો ગુસ્સો કરવાને બદલે શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરજો. આ નાનો ફેરફાર પણ ઘણા મોટા વિવાદને અટકાવી શકે છે. હવે સ્વાસ્થ્ય વિશે પણ થોડી સાવધાની જરૂરી છે. આ દિવસોમાં મીઠાઈ, વધુ તેલવાળો ખોરાક અથવા બહારનું જંક ફૂડ વધારે ખાવાનું ટાળજો. પેટ સંબંધિત તકલીફ, એસિડિટી અથવા પાચનની સમસ્યા થવાની શક્યતા વધી શકે છે. સમયસર જમવું, પૂરતું પાણી પીવું અને શરીરને આરામ આપવો ખૂબ જરૂરી રહેશે. શરીર સ્વસ્થ રહેશે તો મન પણ સ્થિર રહેશે. બીજી એક મહત્વની વાત, આ દિવસોમાં તમારો આત્મવિશ્વાસ ક્યારેક ખૂબ ઊંચો રહેશે તો ક્યારેક અચાનક ઓછો થઈ શકે છે. એટલે કોઈના શબ્દોથી તરત જ પ્રભાવિત થઈ જશો નહીં. લોકો શું કહે છે તેના કરતાં તમે શું કરો છો તે વધારે મહત્વનું છે. તમારી છબી જાળવવાની જવાબદારી પણ તમારી પોતાની છે. ઉતાવળમાં કોઈ એવી વાત ન બોલી બેસતા કે પછી પસ્તાવો કરવો પડે. બોલતા પહેલા થોડું વિચારજો, કારણ કે ઘણી વખત એક જ શબ્દ વર્ષો જૂના સંબંધમાં પણ તિરાડ પાડી દે છે. બીજી તરફ આ સમય આવકની દૃષ્ટિએ આશાસ્પદ દેખાઈ રહ્યો છે. જો તમે નોકરી કરો છો તો તમારી મહેનતની નોંધ લેવામાં આવી શકે છે. જો વેપાર કરો છો તો નવી તક અથવા સારો નફો મળવાની શક્યતા છે. અને જો કોઈ યોગ્ય જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો તો સંપૂર્ણ માહિતી મેળવીને નિર્ણય લેશો તો લાભ મળવાની સંભાવના સારી છે. પરંતુ ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળજો. વિચાર કરીને લેવાયેલો નિર્ણય જ લાંબા સમય સુધી લાભ આપે છે. હવે એક બીજી મહત્વની વાત, જો તમે અભ્યાસ કરી રહ્યા છો, કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા કોઈ નવી કુશળતા શીખી રહ્યા છો, તો આ દિવસોમાં થોડું વધારે ધ્યાન આપવું પડશે. મહેનતનું પરિણામ ચોક્કસ મળશે, પરંતુ આળસને સ્થાન આપશો તો તક હાથમાંથી નીકળી શકે છે. અને જો તમે સંતાનના માતા પિતા છો તો તેમની સાથે કડકાઈ કરતા સમજણથી વાત કરજો. આ સમય સંબંધોને તોડવાનો નહીં, પરંતુ વધુ મજબૂત બનાવવાનો છે. કન્યા રાશિના મિત્રો, હવે એક એવી વાત સમજજો જે કદાચ તમારા જીવનની સૌથી મોટી હકીકત બની ગઈ છે. જ્યારે પણ તમે મનમાં નક્કી કરો છો કે હવે કંઈક મોટું કરવું છે, હવે પોતાના સપના પૂરા કરવા છે, ત્યારે અચાનક એવી જવાબદારીઓ સામે આવી જાય છે કે તમારું આખું ધ્યાન ત્યાં જ અટકી જાય છે. તમારી અંદર કાબેલિયતની કોઈ કમી નથી. તમે બુદ્ધિશાળી છો, મહેનતુ છો અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંતિથી વિચાર કરીને નિર્ણય લઈ શકો છો. પરંતુ ઘણી વખત એવું બને છે કે તમારી ક્ષમતાથી વધારે તમે બીજાની ચિંતા કરવામાં સમય પસાર કરો છો. તમારા સપના કરતાં તમને બીજાના કામ વધારે મહત્વના લાગવા લાગે છે. અને આ જ કારણ છે કે ઘણા લોકો તમારી મહેનતનો લાભ લઈ આગળ વધી જાય છે, જ્યારે તમે હજુ પણ એ જ જગ્યાએ ઊભા રહો છો.
હવે આ સ્વભાવ બદલવાનો સમય આવી ગયો છે. જો તમે ખરેખર જીવનમાં આગળ વધવા માંગો છો તો સૌથી પહેલા તમારા સમયની કિંમત સમજવી પડશે. દરેક કામ માટે હા કહેવાની જરૂર નથી. દરેક વ્યક્તિની સમસ્યા ઉકેલવી તમારી જવાબદારી નથી. જ્યાં જરૂરી હોય ત્યાં મદદ કરો, પરંતુ એટલી હદ સુધી નહીં કે તમારું પોતાનું ભવિષ્ય પાછળ રહી જાય. ઘણા કન્યા રાશિના લોકો સાથે એવું બને છે કે જ્યારે જીવનમાં કોઈ મોટી તક આવે છે ત્યારે મન એકાગ્ર રહેતું નથી. ક્યારેક પરિવારની ચિંતા, ક્યારેક પૈસાની ચિંતા, તો ક્યારેક લોકો શું કહેશે તેનો વિચાર. અને આ બધામાં સાચી તક હાથમાંથી નીકળી જાય છે. પછી થોડા સમય પછી ખબર પડે છે કે જે તક તમારી હતી તે કોઈ બીજાએ મેળવી લીધી. આવતા દિવસોમાં આવું થવા દેવું નહીં. તમારું લક્ષ્ય સ્પષ્ટ રાખજો. એક સમયે એક જ કામ પર ધ્યાન આપજો. અધૂરા કામનો ઢગલો લગાડવાને બદલે એક કામ પૂર્ણ કરીને પછી આગળ વધજો. યાદ રાખજો, નાના નાના સતત પ્રયાસો જ મોટા પરિણામ લાવે છે. જો હાલ જીવનમાં કોઈ મુશ્કેલી ચાલી રહી હોય તો તેના વિશે આખો દિવસ વિચારતા ન રહેશો. દરેક સમસ્યાનો ઉકેલ સમય સાથે મળી જાય છે. પરંતુ જો તમે માત્ર સમસ્યાઓ વિશે જ વિચારતા રહેશો તો તક દેખાશે જ નહીં. તેથી આ દિવસોમાં તમારા મનને નકારાત્મક વિચારોથી દૂર રાખવાનો પ્રયાસ કરજો. દરરોજ સવારે પોતાને એક જ વાત કહેજો, હું મારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છું અને હું સફળ થઈશ. આ નાનો વિશ્વાસ પણ તમારા નિર્ણયોને મજબૂત બનાવશે. હવે એક ખાસ સાવધાની. આવનારા દિવસોમાં કોઈ પણ વાત ગુસ્સામાં આવીને નક્કી કરશો નહીં. ગુસ્સામાં લેવાયેલો નિર્ણય ઘણી વખત લાંબા સમય સુધી નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને પરિવાર, જીવનસાથી અથવા નજીકના સંબંધોમાં ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. જો કોઈ તમારી સાથે અસહમત હોય તો તરત જ વિવાદ શરૂ ન કરશો. પહેલા તેની વાત સાંભળજો, પછી શાંતિથી તમારો મત જણાવજો. આ રીત ઘણા મોટા ઝઘડાને શરૂઆતમાં જ અટકાવી શકે છે. યાદ રાખજો, સાચો માણસ એ નથી જે દરેક ચર્ચા જીતી જાય. સાચો માણસ એ છે જે પોતાના સંબંધોને બચાવી શકે. અને આ ગુણ કન્યા રાશિના લોકોમાં સ્વાભાવિક રીતે હોય છે. તેથી આ ગુણને વધુ મજબૂત બનાવજો. આવનારા દિવસોમાં તમારું શાંત સ્વભાવ અને સમજદારી જ તમને એવી જગ્યાએ પહોંચાડશે જ્યાં ઉતાવળ કરનાર લોકો ક્યારેય પહોંચી શકશે નહીં. કન્યા રાશિના મિત્રો, હવે વાત કરીએ એવી બાબતની જેના પર આવતા દિવસોમાં સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. જો તમે લગ્ન જીવનમાં છો અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છો તો આ સમય દરમિયાન વિશ્વાસ જાળવવો ખૂબ જરૂરી રહેશે. કોઈ પણ નાની વાતને લઈને શંકા કરવી, વારંવાર જૂની વાતો યાદ કરવી અથવા સામેની વ્યક્તિની દરેક વાતમાં ખામી શોધવી, આ બધી બાબતો સંબંધને નબળો બનાવી શકે છે. એથી આ દિવસોમાં એક વાત હંમેશા યાદ રાખજો, સંબંધો જીતવાથી નહીં, સમજવાથી ટકે છે. જો જીવનસાથી કોઈ સલાહ આપે, કોઈ વાત સમજાવે અથવા તમારી ચિંતા કરે તો તેને અવગણશો નહીં. ઘણી વખત ભગવાન આપણને સાચી દિશા પોતાના જ માણસો દ્વારા બતાવતા હોય છે. જો તમે તેમની લાગણીઓની કદર કરશો તો ઘરનું વાતાવરણ પણ શાંત રહેશે અને મનને પણ હળવાશ અનુભવાશે. પરંતુ જો અહંકાર વચ્ચે આવી જશે તો નાની વાત પણ મોટા મતભેદમાં ફેરવાઈ શકે છે. તેથી આ દિવસોમાં બોલતા પહેલા વિચારજો અને નિર્ણય લેતા પહેલા ધીરજ રાખજો. હવે બીજી એક ખૂબ મહત્વની વાત. તમારા આસપાસના દરેક વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો યોગ્ય નથી. પાછલા કેટલાક મહિનાઓમાં કદાચ તમે અનુભવ્યું હશે કે કેટલાક લોકો મીઠી વાતો કરીને તમારી નજીક આવ્યા, પરંતુ સમય આવતા તેઓએ સાથ છોડ્યો. આવો અનુભવ ઘણા કન્યા રાશિના લોકો કરી ચૂક્યા છે.
તેથી હવે દરેક વ્યક્તિને સમય આપીને ઓળખજો. જે વ્યક્તિ માત્ર પોતાના સ્વાર્થ માટે તમારી પાસે આવે છે તેની ઓળખ વહેલી કરી લેવી જરૂરી છે. યાદ રાખજો, જે વ્યક્તિ માત્ર જરૂર પડે ત્યારે જ યાદ કરે તે સાચો સાથીદાર નથી. સાચો માણસ સુખમાં નહીં, મુશ્કેલીમાં ઓળખાય છે. ઘણા વખત તમે તમારી મહેનત, સમય અને પૈસા એવા લોકો પર ખર્ચ્યા છે જેમણે પછી તમારી કિંમત જ ન સમજી. હવે આ ભૂલ ફરીથી ન કરશો. ખાસ કરીને પૈસાની બાબતમાં સાવચેત રહેજો. કોઈના કહેવા પર ઉતાવળમાં ઉધાર આપવું, કોઈ કાગળ વાંચ્યા વગર સહી કરવી અથવા વિચાર્યા વગર રોકાણ કરવું, આ બધાથી બચવું. પહેલા સંપૂર્ણ માહિતી મેળવો, પછી જ નિર્ણય લો, કારણ કે આવનારા દિવસોમાં સમજદારીથી લેવામાં આવેલો એક નિર્ણય તમને મોટા નુકસાનથી બચાવી શકે છે. અને જો કોઈ વ્યક્તિ વારંવાર તમારી લાગણીઓનો લાભ લેતો હોય તો હવે અંતર રાખવામાં જ સમજદારી છે. મદદ કરવી સારી વાત છે, પરંતુ પોતાની મર્યાદા ભૂલી જવી યોગ્ય નથી. તમારા પરિવારની જરૂરિયાતો પણ એટલી જ મહત્વની છે જેટલી બીજાની. આ સમય તમને શીખવશે કે સાચી દયા એ છે જેમાં પોતાની જવાબદારી ભૂલાતી નથી. હવે એક સારા સંકેતની વાત કરીએ. આવનારા દિવસોમાં કારકિર્દી અને કામકાજમાં નવી તક મળવાની શક્યતા વધી રહી છે. જો તમે લાંબા સમયથી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો સારા સમાચાર મળી શકે છે. જો તમે ઇન્ટરવ્યૂ આપવાના છો તો આત્મવિશ્વાસ સાથે તૈયારી કરજો. જો વેપાર કરો છો તો કોઈ નવી ડીલ, નવા ગ્રાહક અથવા નવી તક તમારા માટે લાભદાયી બની શકે છે. આ સમય મહેનત કરનાર લોકોનો સાથ આપશે. તેથી તક આવે ત્યારે ડરશો નહીં. આત્મવિશ્વાસ રાખીને આગળ વધશો તો પરિણામ તમારી અપેક્ષા કરતાં પણ સારું મળી શકે છે. કન્યા રાશિના મિત્રો, હવે એક એવી વાત સમજવી ખૂબ જરૂરી છે જે ઘણા લોકો વારંવાર અવગણે છે. જીવનમાં દરેક ઘટના આપણા મન મુજબ થતી નથી. કેટલીક પરિસ્થિતિ એવી પણ આવે છે જ્યાં ધીરજ રાખવી જ સૌથી મોટો ઉપાય હોય છે. આવતા દિવસોમાં જો કોઈ કામ થોડું મોડું થાય, કોઈ જવાબ મોડો મળે અથવા કોઈ યોજના તરત સફળ ન થાય તો નિરાશ ન થશો. કેટલીક સફળતા સમય લઈને જ મળે છે. અને ઘણી વખત ભગવાન જે કામ મોડું કરે છે તે આપણા હિત માટે જ કરે છે. તેથી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળજો. હવે ખર્ચ વિશે પણ એક મહત્વની વાત. આ સમય દરમિયાન અચાનક કેટલાક ખર્ચ સામે આવી શકે છે. ઘરમાં કોઈ જરૂરી વસ્તુ લેવાની જરૂર પડે, મુસાફરીનો ખર્ચ આવે અથવા પરિવાર માટે કંઈક ખાસ કરવું પડે. આવા સમયે ગભરાશો નહીં. જેટલું જરૂરી હોય એટલું જ ખર્ચ કરજો અને બિનજરૂરી ખરીદીથી દૂર રહેજો. જો તમે માત્ર ચિંતા જ કરતા રહેશો કે ખર્ચ, હવે વિદેશ, નવી જગ્યા અથવા લાંબી મુસાફરી વિશે વાત કરીએ. જો તમે લાંબા સમયથી ક્યાંક જવાની યોજના બનાવી રહ્યા છો અથવા કોઈ નવી તકની રાહ જોઈ રહ્યા છો તો ઉતાવળ કરશો નહીં. યોગ્ય સમય આવે ત્યારે રસ્તો પોતે જ ખુલતો જશે. દરેક બાબત પર વધારે વિચારવાથી ઘણી વખત મન ગૂંચવાઈ જાય છે. તેથી જ્યાં તમારું નિયંત્રણ હોય ત્યાં સંપૂર્ણ મહેનત કરજો. અને જ્યાં પરિણામ તમારા હાથમાં ન હોય ત્યાં ભગવાન પર વિશ્વાસ રાખજો. આ વિશ્વાસ તમને અંદરથી મજબૂત બનાવશે. હવે સૌથી મોટી ખુશખબર. કન્યા રાશિના ઘણા લોકો માટે આ સમય કારકિર્દીમાં ધીમે ધીમે આગળ વધવાનો સંકેત આપી રહ્યો છે. જો તમે સતત મહેનત કરી રહ્યા છો તો હવે તમારી મહેનત લોકોની નજરમાં આવવા લાગશે. તમને નવી જવાબદારી મળી શકે છે. તમારી કામગીરીની પ્રશંસા થઈ શકે છે. કેટલાક લોકોને પગારમાં વધારો, નવી તક અથવા લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થવાનો લાભ પણ મળી શકે છે. જો વેપાર કરો છો તો નવા ગ્રાહકો મળવાની શક્યતા છે. જો પોતાનો ધંધો શરૂ કરવાનો વિચાર હોય
તો યોગ્ય યોજના બનાવીને આગળ વધશો તો ભવિષ્ય સારો બની શકે છે. પરંતુ એક વાત ક્યારેય ભૂલશો નહીં, માત્ર નસીબથી સફળતા મળતી નથી. નસીબ ત્યારે જ સાથ આપે છે જ્યારે મહેનત તેની સાથે જોડાયેલી હોય. આવતા દિવસોમાં જો તમે નિયમિત મહેનત, ધીરજ અને શિસ્ત જાળવી રાખશો તો ધીમે ધીમે એવા પરિણામ મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અને કદાચ ત્યારે તમને સમજાશે કે ભગવાને તમને એટલો સમય શા માટે રાહ દેખાડી હતી. આવનારા દિવસો તમને બે રસ્તા બતાવશે. એક રસ્તો એવો હશે જ્યાં ડર, મૂંઝવણ અને બીજાની વાતોમાં આવીને તમે તમારી તક ગુમાવી શકો છો. જ્યારે બીજો રસ્તો એવો હશે જ્યાં આત્મવિશ્વાસ, ધીરજ અને યોગ્ય નિર્ણય તમને સફળતા તરફ લઈ જશે. હવે નિર્ણય તમારા હાથમાં છે કે તમે કયો રસ્તો પસંદ કરો છો. જો છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં અટકેલા કામ, માનસિક તણાવ અથવા આર્થિક ચિંતા ચાલી રહી હોય તો હવે ધીમે ધીમે તેમાં સુધારો જોવા મળી શકે છે. પરંતુ તેના માટે એક શરત છે. તમારે તમારી મહેનત ચાલુ રાખવી પડશે. કોઈ પણ કામને નાનું સમજીને અધવચ્ચે છોડશો નહીં, કારણ કે ઘણી વખત સફળતા ત્યારે મળે છે જ્યારે માણસ હાર માનવાની તૈયારીમાં હોય છે. આવનારા દિવસોમાં તમને કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે યોગ્ય માર્ગદર્શન આપશે અથવા કોઈ એવી તક મળશે જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. તેથી દરેક નિર્ણય સમજદારીથી લેજો અને ઉતાવળથી દૂર રહેજો. કન્યા રાશિના મિત્રો, ભગવાન પર વિશ્વાસ રાખજો, પરંતુ સાથે સાથે પોતાના કર્મ પર પણ એટલો જ વિશ્વાસ રાખજો. કારણ કે ભગવાન પણ તેની જ મદદ કરે છે જે પોતે આગળ વધવાનો પ્રયાસ કરે છે. જો તમે મનથી સકારાત્મક રહેશો, બીજાનું ખરાબ નહીં વિચારો, પોતાના લક્ષ્ય પર ધ્યાન આપશો અને સમયનું મહત્વ સમજશો તો આવનારો સમય તમારા જીવનમાં નવી ખુશીઓ, નવી તકો અને નવી સફળતાઓ લઈને આવી શકે છે. યાદ રાખજો, દરેક રાત પછી સવાર જરૂર આવે છે. દરેક મુશ્કેલી પછી રાહત જરૂર મળે છે. અને દરેક ધીરજ રાખનાર વ્યક્તિને એક દિવસ તેની મહેનતનું ફળ જરૂર મળે છે. તો હિંમત ક્યારે હારશો નહીં, પોતાની ઉપર વિશ્વાસ રાખજો અને ભગવાનનું નામ લઈને આગળ વધતા રહેજો. જો આજની આ વાતોએ તમારા મનને થોડું પણ સ્પર્શ્યું હોય, જો તમને લાગતું હોય કે આમાંથી એક પણ વાત તમારા જીવનમાં ઉપયોગી બની શકે છે, તો તેને માત્ર સાંભળીને ભૂલી ન જશો. તેને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરજો. અને જો તમને આવી જ કન્યા રાશિની સરળ, વિશ્વાસભરી અને પ્રેરણાદાયક ભવિષ્યવાણીઓ સાંભળવી ગમતી હોય તો કૃષ્ણ વિચાર યુટ્યુબ ચેનલ સાથે જરૂર જોડાયેલા રહેજો. આ ચેનલ પર તમને કન્યા રાશિ સહિત વિવિધ આધ્યાત્મિક વિચારો, જીવનને સાચી દિશા આપતી પ્રેરણાદાયક વાતો અને સમયસરની ઉપયોગી ભવિષ્યવાણીઓ સરળ ગુજરાતી ભાષામાં સતત મળતી રહેશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવનારો કોઈ પણ મહત્વપૂર્ણ વિડીયો તમારાથી ચૂકી ન જાય. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે. ધન્યવાદ.